ગઈકાલે ચૂંટણી પૂરી થઈ. જે લોકો ચૂંટાયેલા છે એ બધાનો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા દરેક સદસ્યોનો આજે અભિવાદનનો કાર્યક્રમ હતો. આજે આખા જિલ્લામાંથી બધાને બોલાવ્યા હતા અને 250 સીટો જિલ્લાની નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હતી, એમાંથી 178 ઉપર વિજય થયા છે. તો આજે કાર્યકર્તાઓના અભિવાદન કાર્યક્રમની અંદર એને વિશેષ એનું અભિવાદન કર્યું છે. ખાસ કરીને એમને પણ ટકોર કરી છે કે આપણે ચૂંટણીના મતથી તો જીતી ગયા છે, પણ બીજા પ્રકારની જીત છે એ આવતા 5 વર્ષ પૂરા થાય ત્યારે ખબર પડશે. તો આપણે લોકોના હૃદય સુધી આપણે જ્યારે પહોંચીને એ આપણને સ્વીકારે ત્યારે સાચા અર્થમાં આપણી જીત ગણાય. તો એ પ્રકારની છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી એ એક જ પક્ષ એવો છે કે જે સર્વે ભવંતુ સુખીનોની ભાવનાથી સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે અને પરિવાર માટે થઈને આપણે કામ કરવું જોઈએ. એટલા માટે એ પ્રકારની પણ વાત કરી છે અમે. તો આ પ્રકારે કાર્યકર્તા ખૂબ ઉત્સાહથી આજે કે જેવો પહેલા દિવસે ઉત્સાહ છે એવો જ છેલ્લા દિવસે ઉત્સાહ રહેવો જોઈએ એવા પ્રકારની કાર્યકર્તાના ઘડતર સાથેની વાતો બધી કરી છે અને એ પ્રકારે બધા જ કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે કામ કરશે એના માટે પણ હું એક વચનબદ્ધ છું. એટલે સ્વાભાવિક રીતે લોકોના મગજમાં ઘણીવાર એવું હોય છે કે રાજકીય અને હોદ્દા એટલે આવું કે પોતે ક્યાંય ને ક્યાંય લાભ મળે અને પોતે પોતાનો લાભ લઈ લે, તો એ લાભ ન લે એના માટેની પણ ટકોર કરેલી છે કે કાર્યકર્તાએ ખરેખર કાર્યકર્તા તરીકે અને સમાજમાં સમર્પણ કરીને કામ કરવાનું છે. આપણા સ્વાર્થ માટે કે આપણા ખીચા ભરવા માટે આ સત્તા નથી. એમાં ક્યાંક ને ક્યાંક ગદ્દારો તો નહીં કહી શકાય હું, પણ કાર્યકર્તાઓ જે આટલા વર્ષોથી કામ કરતા હોય, અનેક વિવિધ જવાબદારીઓ પણ આપી હોય અને એક વખત એને ટિકિટ ન મળે અને સામા પક્ષે વયા જાય કે અપક્ષ લડીવા માંડે અને એ પ્રકારની એની વિચારધારા એ ખરેખર સાચા અર્થમાં એની ઘડતરની પ્રક્રિયામાં ક્યાંક ખામી છે. અને એ ખરેખર એવા લોકોથી સમાજને પણ નુકસાન થતું હોય છે, દેશને પણ નુકસાન થતું હોય છે અને એ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સત્તા લાલચુ તરીકે પ્રસ્થાપિત થયા હોય છે તો જ આવું કરી શકે, બાકી આવું ન કરી શકે. હવે એના માટે એક એસટીની સીટ એક જ હતી એટલે પ્રદેશ જે કહેશે એ પ્રમાણે આખું આયોજન થશે અને કંઈક ને કંઈક એનો રસ્તો નીકળશે. એમાં કારણોમાં તો કંઈ નિશ્ચિત હોતું જ નથી. ક્યારેક 100% આપણે માનતા હોય પણ પ્રજાનો જે ચુકાદો છે સ્વીકારવો પડે.